વેલકમ બેક. સમાચાર જૂનાગઢમાંથી મળી રહ્યા છે કે જ્યાં વિસાવદરની વિધાનસભાની 2 બૂથ પર આજે પુનઃ મતદાન યોજાવાનું છે. સંપૂર્ણ વિગતે વાત કરીએ કે જ્યાં માલીડા બૂથ અને નવા વાઘણિયા બૂથમાં ફરીથી મતદાન શરૂ. બંને ગામોમાં બોગસ મતદાન અંગે ફરિયાદ થઈ હતી. આ પાર્ટી દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરાઈ હતી. ફરિયાદના પગલે બંને બૂથ પર પુનઃ મતદાન થઈ રહ્યું છે. માલીડા ગામમાં મતદારો ફરી મતદાન કરવા પહોંચ્યા. વિધાનસભાની પેટા ચૂંટણીનું ગત 19 જૂનના રોજ મતદાન યોજાયું હતું. ત્યારબાદ ફેર મતદાન 2 બૂથ ઉપર આજે શરૂઆત થઈ છે. બીજી તરફ જે માલીડા ગામમાં જે બૂથ નંબર 86 અને નવા વાઘાણીયા ગામે બૂથ નંબર 111 ઉપર ફરી મતદાનની શરૂઆત થઈ છે. સવારથી જ લોકો જ્યારે માલીડા ગામમાં મતદાન કરવા આવી રહ્યા છે, જે રીતે આમ આદમી પાર્ટીનો જે આક્ષેપ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ જે નવા વાઘાણીયા ગામે પ્રિસાઇડિંગ દ્વારા ચૂંટણી પંચને જે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, તેને લઈને ચૂંટણી પંચ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ફરી મતદાન આ 2 બૂથ પર જે શરૂ થયું છે. આજે ફરી ગ્રામજનો બીજી વખત જે મતદાન કરવા આવી રહ્યા છે. આપણે જે દ્રશ્ય બતાવું કે જે રીતે લોકો જે લાઇનમાં ઊભા છે માલીડા ગામે કે મતદાન કરવા બીજી વખત આવી ગયા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે ચૂંટણી પંચ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, તેને લઈને આ નવા વાઘણિયા અને માલીડા ગામે 2 બૂથ ઉપર મતદાનની શરૂઆત થઈ છે. માલીડાના બૂથ નંબર 86 ઉપર 628નું મતદાન છે. સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી આ મતદાન ચાલશે. વિજયસિંહ પરમાર, TV9 માલીડા.